વચ્ચે અમદાવાદમાં ફરી એકવાર સાયરન વાગશે. જાહેરમાં 7 માર્ચે આપાતકાલીન સાયરન વગાડવામાં આવશે. સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન સાયરન વાગશે. નવા સાયરનની ખરીદી કરવામાં આવશે અને તેના ટેસ્ટિંગ માટે આ સાયરન વગાડવામાં આવશે. તો સાયરન ટેસ્ટિંગ કરવામાં આવશે. 7 માર્ચે ઇમરજન્સી સાયરનનું આ ટેસ્ટિંગ કરવામાં આવશે, જેમાં અમદાવાદ લાલ દરવાજા ખાતે ખાસ આ સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવશે, જ્યાં સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે આ સાયરનના અવાજો છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગુંજી ઉઠવાના છે. સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં ખાસ કરી આ સાયરનો જે છે તે વાગશે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થઈ હતી ત્યારે આ સાયરન વાગ્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર 7 માર્ચે આ સાયરન સંભળાશે. સાયરન સિસ્ટમની કાર્યક્ષમતા અને અવાજની મર્યાદાઓની ચકાસણી કરવા માટે આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સાયરન એક નિયંત્રિત પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ છે અને તે અંતર્ગત જ આ સાયરન વગાડવામાં આવનાર છે. સાયરન વાગે ત્યારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. તંત્ર દ્વારા લોકોને પેનિક ન થવાની અપીલ પણ કરવામાં આવી છે.